ગ્રામ્યજનોની આતુરતાનો અંત બનાસકાંઠા જિલ્લાની 617 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી જાહેર। આખરે જેની કાગડોળે રાહ જોતા હતા તેવા ગ્રામ્યજનોની આતુરતાનો અંત આવ્યો છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે। ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે। 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે। 9 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે। બનાસકાંઠામાં મુદ્દત પૂર્ણ રહેલી 215 ગ્રામ્ય પંચાયતોની સામાન્ય, 171 વિભાજિત ગ્રામ્ય પંચાયતો, 229 ગ્રામ્ય પંચાયતોની કોઈ કારણોસર ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અને વિસર્જન થયેલ એક ગ્રામ્ય પંચાયત મળી કુલ 617 ગ્રામ્ય પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે। ગ્રામ્ય પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કાઉન્ટડાઉનને લઈને ગ્રામીણ સ્તરે રાજકીય ગરમાવો જામશે।